એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કલોલ નગરપાલિકાને લઈને સમાધાનની શક્યતા કલોલ નગરપાલિકા થપ્પડ કાંડમાં વર્તાઈ રહી છે। ધારાસભ્ય અને પાલિકા ચેરમેન વચ્ચે સમાધાન થાય તેવી ચર્ચા છે। ગઈકાલે રાત્રે ઉપપ્રમુખ હિમાક્ષીબેને રાજીનામું પરત ખેંચ્યું, અન્ય કોર્પોરેટર પણ રાજીનામું પરત ખેંચે તેવી શક્યતા। પોલીસ ફરિયાદ બાદ બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, થપ્પડ કાંડની જે ઘટના બની એ દિવસથી લઈને ગઈકાલ સુધીનો દિવસ કે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ફરિયાદ નોંધાવવા માટે, હવે સમાધાનની શક્યતા કઈ રીતે અત્યારે વર્તાઈ રહી છે? જો જ્યારથી થપ્પડકાંડ થયો ત્યારથી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને તેમની સાથેના જે નગરસેવકો છે તેમની એક જ ફરિયાદ હતી કે જે લોકોએ આ થપ્પડકાંડ કર્યો છે એટલે કે લાફાવાળી કરી છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે। 2 વખત આ પ્રયાસ કરવામાં આવ્યા પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવવાના, પરંતુ ફરિયાદ ના નોંધાય એટલે અંતે આ તમામ લોકોએ રાજીનામા આપ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડેથી લઈ અને તેમની સાથેના નગરસેવકો કુલ 13 રાજીનામા પડ્યા હતા। જો કે ગઈકાલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। 3 લોકો સામે આ મામલાને લઈ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પરિણામે ગઈકાલે જે કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ છે હેમાક્ષીબેન સોલંકી તેમણે રાજીનામું પરત ખેંચી લીધું છે અને તેની રાજીનામાની અંદર પણ લખવામાં આવ્યું છે કે પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે એટલે સ્વેચ્છાએ તેઓ રાજીનામું પરત ખેંચે છે। ગઈકાલે એક બેઠક પણ મળી હતી। આ બેઠકના આધારે શક્યતા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે કલોલના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડે વચ્ચે સમાધાન થવાની પૂરેપૂરી શક્યતા છે અને એ સમાધાનના ભાગરૂપે જ જે નગરસેવકોએ રાજીનામા આપ્યા હતા તે એક બાદ એક રાજીનામા પરત ખેંચી લેશે। એક રાજીનામું પરત ખેંચાઈ ગયું છે જે ઉપપ્રમુખ છે હેમાક્ષીબેન સોલંકી અને બાદમાં આજે બાકીના નગરસેવકો કે જેમણે રાજકોષીની અંદર રાજીનામા પોતાના આપ્યા હતા એ રાજીનામું પરત ખેંચશે તેવી પણ શક્યતા સામે આવી છે અને આ લાફાકાંડની અંદર હવે સમાધાન થશે અને તમામ મામલો શાંત થઈ જશે તેવી શક્યતા પણ સામે આવી છે। ધ્વનિ।